દેશભરમાં જ્યારે આઝાદીના પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી ત્યારે ભુજ સ્થિત ભુજ હાટ ખાતે કૃષિ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને હિંગળાજ ધામ પૂનમ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિ આધારિત વેશભૂષા હરીફાઈનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 2 વર્ષના બાળકના બાલ સહજ ઉત્સાહથી લઈને 78 વર્ષના વયોવૃદ્ધ માજી સહિત કુલ 151 જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ સમાજમાં અનોખી દેશભક્તિ અને જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન નાના બાળકોથી લઈને મોટેરાઓએ મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાણી લક્ષ્મીબાઈ, ભારત માતા, સૈનિક અને પોલીસ જેવા વિવિધ દેશભક્તિના પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી। આ ઉપરાંત આહી રાણી, રાજપૂત, કુંભાર અને જત સમાજના પરંપરાગત પહેરવેશ સાથે સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। દેશભક્તિના ગીતો પર નૃત્ય, મિમિક્રી અને આઝાદીના મહત્વ પર વક્તવ્યો આપી સ્પર્ધકોએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે આયોજક બહેનો અને મહિલા મંડળોની પ્રશંસનીય કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે નૈનાબેન ગોસ્વામી, વંદનાબેન ભાવસાર અને મીરાબેન જેઠી દ્વારા વર્ષોથી મહિલા જાગૃતિ અને ઉત્કર્ષ માટે હાથ ધરાતી પ્રવૃત્તિઓ ખરેખર અનુમોદનાને પાત્ર છે। બહેનો અને બાળકોએ રજૂ કરેલી દેશભક્તિ સભર કૃતિઓએ આઝાદી પર્વની શાનમાં વધારો કર્યો છે। કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન કરનાર ગોસ્વામી નૈનાબેન યોગેશગીરીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં દેશભક્તિ અને જાગૃતિ કેળવવાનો છે। તેમણે ઉમેર્યું હતું કે સમાજમાં જરૂરિયાતમંદોને મદદરૂપ બનવું, કોઈને રોજગારી અપાવી અને આંગળી પકડીને આગળ લઈ જવું એ જ સાચી આઝાદી છે। આ ભવ્ય આયોજનમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવામાં વિવિધ દાતાઓ તથા ત્રણેય મહિલા મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। ભુજ હાટ ખાતે કૃષિ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વેશભૂષા હરીફાઈ પણ એ રાખવામાં આવેલ। ખાસ કરીને હું વર્ષોથી જોતો આવું છું। નૈનાબેન ગોસ્વામી છે, વંદનાબેન ભાવસાર છે અને મીરાબેન જેઠી, આ ત્રણેય બહેનો મહિલાઓ માટે અનેકવિધ કાર્યક્રમો યોજી અને મહિલા જાગૃતિના કાર્યક્રમો કરતા રહે છે। એની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું। આજે આ ભુજ હાટ ખાતે દેશભક્તિને અનુરૂપ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં ખાસ કરીને ગાંધીજી છે, સુભાષચંદ્ર બોઝ છે, આવા અનેક નેતાઓ, સરદાર વલ્લભભાઈ પટેલ છે, એ લોકોની વેશભૂષામાં બાળકોએ અને બહેનોએ ખૂબ જ સારી એવી દેશભક્તિને છાજે એવી વેશભૂષા કરી અને સૌને ખુશ કર્યા છે। ખાસ કરીને આજે આપણા દેશની અંદર, સમગ્ર ભારત વર્ષની અંદર ત્યારે દેશભક્તિ સાથે સ્વતંત્ર દિવસની શાનદાર ઉજવણી થઈ રહી છે, ત્યારે આ ભુજ હાટ ખાતે આ બહેનોએ ખરેખર ઘણા બધા બહેનો એમાં ભાગ લીધો છે, ઘણા બધા, જેમાં સમય પણ ઓછો પડે મને લાગે છે। એટલા બધા બહેનો આજે આ કાર્યક્રમમાં જોડાવા માટે ઉત્સુક હતા અને જોડાયા અને પોતાની જુદી જુદી કૃતિઓ રજૂ કરી, પોતાની જુદી જુદી વેશભૂષા રજૂ કરી। ખરેખર હું આ ત્રણેય મહિલા મંડળોની ખૂબ ખૂબ અનુમોદના કરું છું। અને નૈનાબેન ગોસ્વામી, હું જોતો આવું છું કૃષિ ફાઉન્ડેશન આજે વર્ષોથી મહિલાઓ માટે જે ઉત્કર્ષનું કામ કરી રહ્યા છે એની ફરીવાર અહીંથી અનુમોદના કરું છું। 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં અમારા 3 સંસ્થા એટલે કે 3 મહિલા મંડળ સાથે મળીને કરવામાં આવ્યું છે, જેમ કે કૃષિ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપ, આવી રીતના ત્રણેય મહિલા મંડળ સાથે કરી અને અમે આજે પ્રોગ્રામ કર્યો છે। તેમાં અમે 151 એન્ટ્રીઓ લીધી છે, જેમાં નાના બાળકો એટલે કે 2 વર્ષના બાળકથી લઈ અને સિનિયર સિટીઝન સુધી, કે એમાં 78 વર્ષના પણ 2 માજી છે કે જેમણે અલગ અલગ પહેરવેશ છે, આહિરાણી છે, રાજપૂત છે, કુંભારનો પહેરવેશ છે, પછી જતનો પહેરવેશ છે, તેમજ બાળકો સુભાષચંદ્ર બોઝથી માંડી, ગાંધીજીથી માંડી, રાણી લક્ષ્મીબાઈ, ભારત માતા કી બેટી, તેમજ અલગ અલગ લુકમાં સિપાહી, પોલીસ વગેરે અમે લોકો આજે જે આયોજન કર્યું છે તેમાં ડાન્સ, પછી મિમિક્રી, સ્પીચ આપી અને દેશ વિશે, એની આઝાદી વિશે 2 શબ્દ બોલવાથી લઈ બાળકોને અને એને જાગૃતિ મળે અને આ એક અવેરનેસ કહેવાય, એવી રીતે અમે આજે બધા સાથે મળીને આજે કાર્યક્રમ કર્યો છે। જે કાર્યક્રમમાં ઉપસ્થિતિમાં પદ અધિકારી અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પારુલબેન કારા જે અત્યારે મહિલા મોરચા ભાજપના પ્રમુખ છે, તેમજ ગોદાવરીબેન ઠક્કર જે મહિલા મોરચાના ઉપપ્રમુખ, પોતે પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં તે બહુ સેવાકી પ્રવૃત્તિ પણ કરે છે, તેમજ વાડાસરના સરપંચ પ્રીતિબેન અમારી સાથે છે, તેમજ મહિલા રઘુવંશી મહિલા પાકના ગણાત્રા
રેખાબેન છે જે અમારી સાથે છે, તેમજ ખાસ કરીને માનવ જ્યોતના પ્રબોધભાઈ મુનિવર તેમજ પુરવઠા અધિકારીમાંથી પણ બીનાબેન મકવાણા બી અમારી સાથે આજે જોડાયેલા છે. તેમજ જોવા જઈએ તો અમારા મહિલા મંડળ તમામ બહેનો અને અમારા દાતાઓ જેમણે અમને ફંડ ડોનેશન આપ્યું છે એ બધા આ કાર્યક્રમમાં એટલું દિલથી અને સરસ મજાના આયોજનમાં ભાગ લીધો છે અમારી સાથે. તેમજ અમારા નિર્ણાયક કમિટીના મેમ્બર 2 કે જે લોકો પોતે પોતાનું કામ ધંધો તો સરસ રીતે કરે જ છે પણ તે અમુક જગ્યાએ એવા સરસ અવેરનેસ પ્રોગ્રામો માટે નિર્ણયો લેવા જતા હોય છે. એવા જજીજ એટલે કે દિવ્યાબેન પરમાર જે પોતે એન્જલ બ્યુટી હબ ચલાવે છે, તેમજ તન્વીબેન ગોસ્વામી કે જે પોતે ગવર્મેન્ટ ટીચર પણ છે અને સાથે સાથે ત્યાં ઘણા બધા પ્રોગ્રામો સમાજને લગતા પણ કરતા હોય છે. તો આપણે આ બહેનોને પણ આવકાર્યા છે. તેમજ અમે સાથે એન્કરિંગ કરવામાં હેતલબેન જે પોતે CRC છે અને હેતલબેન ગોસ્વામી ગવર્મેન્ટમાં ઘણા બધા સારા કામ સેવાકી પ્રવૃત્તિ કરે છે. તેમજ એમની સાથે છે દીપિકાબેન, એ પણ એન્કરિંગ કરે છે, અને ખેજલબેન ગોસ્વામી. બસ આ ઘણા બધા મહિલા મંડળના બહેનો અમારી સાથે આજે ભાગ લઈ અને સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને અમે આવા ઘણા બધા પ્રોગ્રામો અવારનવાર કરતા રહીએ છીએ અને કરતા રહીશું. આજે જે 15મી ઓગસ્ટનો દિવસ છે તો એટલું જ કહીશ કે આપણે કોઈ પણને મદદરૂપ બનવું અને કોઈ માટે નિમિત્ત બનવું એ જ આપણા દેશની મોટી આઝાદી છે. કોઈ પણને રોજગારી અપાવી અને કોઈ પણને જિંદગીમાં આંગળી પકડીને આગળ લઈ જવું એ જ આપણા દેશની મોટી આઝાદી છે. શું તમારા પગમાં વારંવાર ઝંઝણાટી થાય છે, બળતરા અનુભવાય છે અથવા પગ સુન્ન પડી જાય છે? તો આ લક્ષણોને અવગણશો નહીં. આ ડાયાબેટિક ન્યુરોપેથીના સંકેત હોઈ શકે છે. સમયસર નિષ્ણાંતની સલાહ અને યોગ્ય સારવાર માટે સંપર્ક કરો ડોક્ટર નીરજ બલાની, ન્યુરો ફિઝિશિયન અને મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ. સ્થળ KK પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેનેજડ બાય મારેંગો સિમ્સ હોસ્પિટલ, કચ્છ યુનિવર્સિટી પાસે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9104312022 અને મગજના હુમલા એટલે કે લકવાના કિસ્સામાં તાત્કાલિક સંપર્ક માટે એડવાન્સ સ્ટ્રોક હોટલાઇન 028322360001. KK પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. નિષ્ણાંત સારવાર હવે કચ્છમાં.